પાટણમાં અનેક ઐતિહાસિક પ્રાચીન મંદિરો આવેલા છે, એટલે પાટણને ઐતિહાસિક નગરની સાથે સાથે ધાર્મિક નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે અહીં આવેલા દરેક મંદિર સાથે કોઈને કોઈ ઇતિહાસ જોડાયેલો છે અને લોકવાયકા છુપાયેલી છે. આજે દેવદર્શનમાં પાટણના કુંતાવાડા ગામે આવેલા વિઘ્નેશ્વરી ચામુંડા માતાજીના પ્રાચીન મંદિરની મુલાકાત કરીશું અને માતાજીના દર્શન કરીને જાણીશું મંદિર સાથે જોડાયેલા એ ભવ્ય ઇતિહાસને. વિઘ્નેશ્વરી માતાજીનું મંદિર અમારે આખું ગામ વિઘ્નેશ્વરી માતાને બહુ માને છે અને અમારા આખા ગામનું કોઈ પણ વિઘ્ન હોય તો આ માતાજી વિઘ્ન હરી લે છે અને વિઘ્ન હરતા માતાજી છે, બરાબર. અને વિઘ્નેશ્વરી માતાજીનું બહુ હાથ છે અને અમારા ગામને કોઈ પણ ગમે તે કોઈ તકલીફ આવે, કોઈ પણ પ્રોબ્લેમ થાય તો માતાજીની લાપસી માનીએ પ્રસાદ રૂપે કે ભાઈ માતાજીની લાપસી અમે કરશું, ચડાવશું તો એ માણસનું કામ થઈ જાય છે અને એ માણસનું વિઘ્ન દૂર થઈ જાય છે અને માતાજીનો પ્રસાદમાં લાપસી ચડાવીએ છીએ. સિદ્ધપુરથી પશ્ચિમ દિશામાં સરસ્વતી તાલુકાના કુંતાવાડા ગામે માં વિઘ્નેશ્વરી ચામુંડા માતાજી બિરાજમાન છે. આશરે 700 થી 800 વર્ષ પહેલા પાટણના રાજા સિદ્ધરાજે કુંતાવાડા ગામ અને માતાજીનું મંદિર બે બ્રાહ્મણ, જોશી અને એક વ્યાસને સોંપ્યું હતું. વર્ષો પહેલા કુંતાવાડામાં વેદ પટેલો વસતા હતા. સમય જતા વેદ પટેલો અહીંયાથી સાસમા અને કોટાવડ જતા રહેતા આ ગામમાં રબારી સમાજના લોકો સ્થાયી થયા હતા અને આજે પણ ગામમાં મોટાભાગે રબારી સમાજના લોકોનો વસવાટ છે, જેમને માતાજી પ્રત્યે અતૂટ શ્રદ્ધા છે અને આ ગ્રામજનોની માતા રક્ષા કરે છે. અમારી માતા છે ને, અમે જે કામ મનનું ધાર્યું હોય ને એ પણ અમારી માતા અમારું શુભ કામ કરે છે અને અમે જે ધારીએ ને એ પણ અમારે થાય છે. પણ અમારા ગામે પણ માતાને બહુ માને છે અને અમારે ખૂબ જ હવે માનો બધાને મન જ થઈ ગયું છે કે આ માં કામ કરશે એવું મને બધાને ફૂલ વિશ્વાસ છે અને મનોકામના અમારી બધી પૂરી કરે છે. કુંતાવાડા ગામે વર્ષો પહેલા વિઘ્નેશ્વરી માતાજીની નાની દેરી હતી. ગ્રામજનોને અનેક વાર માતાજીનો સાક્ષાત્કાર થતા તેમણે માતાજીનું વિશાળ મંદિર બનાવ્યું. મંદિરમાં વિઘ્નેશ્વરી માતાજી, રામ, સીતા અને લક્ષ્મણજી સાથે હનુમાનજીને પણ સ્થાપિત કર્યા હતા. જ્યારે આ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો ત્યારે કોઈ વ્યાસ બ્રાહ્મણ મળતા નહોતા. ત્યારે પાટણથી કુંતાવાડા આવતી બસના કંડક્ટર વ્યાસ હોવાની જાણ થતા તેમને રાત્રે રોકીને સવારે તેમની પાસે મંદિરનું મુહૂર્ત કરાવવામાં આવ્યું હતું. એટલે નાના ગામમાં ઘરોબો હોય એટલે ઘરોબાના લીધે પૂછ્યું કે તમે કોણ છો? એટલે કે અમે હું વ્યાસ છું. તો કે સવારે તમારે રોકાવાનું છે. પછી મારે બસ ગામ લોકો કોઈ બસની તમે ચિંતા મત કરો, બસની જવાબદારી અમારામાં.
એટલે અમારે બ્રાહ્મણના હાથે કુદરતી રીતે આ મંદિરનું ખાતમુહૂર્ત થયું અને આ વિશાળ મંદિર ગામ લોકોના સહકારથી થયું છે. અને અમે વ્યાસ ચોંગા, લજ્જઈ, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગરથી અહીં બધા ઘણા વ્યાસ પરિવાર દોષી પરમાર આવે છે. પૌરાણિક શ્રી વિઘ્નેશ્વરી ચામુંડા માતાજીના મંદિર સાથે ગામના લોકોની અતૂટ આસ્થા શ્રદ્ધા જોડાયેલી છે. એક લોકવાયકા પ્રમાણે પાંડવો કુંતાવાડા ગામે રાત વિસામો કરવા રોકાયા હતા. પાંડવોના સમયનું સ્વયંભૂ શિવલિંગ પણ અહીંયા આજે હયાત છે અને પાંડવોએ અહીં રોકાણ કર્યું હતું. એટલે કુંતી માતાના નામથી આ ગામનું નામ કુંતાવાડા પડ્યું હતું. વારે તહેવારે માતાજીના મંદિરે અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ત્યારે દૂર દૂરથી ભાવિ ભક્તો તેમાં સામેલ થાય છે અને માતાજીના દર્શન કરી ધન્ય થાય છે. માતાજી એવી શ્રદ્ધા છે ને તે આજુબાજુથી ગામડેથી રાજકોટથી ભાવનગરથી એમનાથી બ્રાહ્મણો જૂના વખતના 800 વર્ષ પહેલા આ ગામમાંથી જતા રહેલા હતા. અત્યારે આ ગામની અંદર 2 વર્ષથી આ લોકો અહીં આવે છે. દર વર્ષે માતાજીનો આઠમે ગામ મળે અને ગામની બધા લોકો મળીને ગામમાં રથ કાઢે છે, પલ્લી નીકળે છે. પછી મહા મહિનાની પૂનમ આવે છે એ વખતે આખું ગામ મળે અને માતાજીનો મોટો ઉત્સવ કરે. એ વખતે ગામ અમારા જે અમદાવાદ, સુરત, જો બહાર અમારા ગામના જે રહેવાસી છે બધા આવે માતાજીને એટલું માને છે કે દૂર દૂરથી લોકો એમના હંગાતે આવે છે. કુંતાવાડા ગામ સરસ્વતી નદી કાંઠે વસેલું છે. વર્ષો પહેલા સરસ્વતી નદી બંને કાંઠે વહેતી હતી. ત્યારે ગામમાં પાણી ફરી વળશે અને મોટી હોનારત ઊભી થશે તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. ત્યારે માતાજીમાં અતૂટ વિશ્વાસ ધરાવતા ગામ લોકો માતાજીના મંદિરે એકઠા થઈ માતાજીને પ્રાર્થના કરી હતી. ત્યારે પાણીનો રસ્તો બદલાઈ ગયો હતો. દાદીમાં એવું કહેતા હતા કે અમારા ત્યાં કુવારકા સરસ્વતી નદી બંને કાંઠે નીકળતી. ત્યારે જેઓ એવી પોઝિશન આવી જતી હતી કે આ ગામ નદીમાં જતું રહેશે. એ ટાઈમે અમારા વડવાઓ ગામ ભેગું થઈ અને એવું કીધેલું કે આપણી આ વિઘ્નેશ્વરી ચામુંડા માતાનું એ લોકો શ્રીફળ વધેરી. એ દિવસથી અમારો ઇતિહાસ કહે છે કે આ નદી અમારે મંદિરની આ બાજુ આવી શકતી નથી. ગમે એવી 2 કોઠે આવે તો પેલી બાજુ જાય, પણ અમારા ગામનો કોઈ પણ નુકસાન કરતી નથી. અને વિઘ્નેશ્વરી ચામુંડામાં એમ કે અમારા ગામના કોઈ બી વિઘ્ન આવે તો દરેક વિઘ્ન એ વિઘ્નેશ્વરી ચામુંડા માતા દેવી શક્તિ બધા વિઘ્નો હરી લે. અહીં સવારે અને સાંજે મંદિરમાં બિરાજમાન માતાજીની સાથે સરસ્વતી નદીની આરતી ઉતારવામાં આવે છે. ત્યારે મંદિર અને સમગ્ર ગામમાં ભક્તિમય સકારાત્મક તરંગો રેલાય છે. ગ્રામવાસીઓ નિત્ય માતાજીના મંદિરે શીશ નમાવી પોતાના દિવસની શરૂઆત કરે છે. આ મંદિર ગ્રામજનો માટે અતૂટ આસ્થાનું કેન્દ્ર બન્યું છે.